ભરૂચ જિલ્લો કપાસના ઉત્પાદન માટે જાણીતો છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે ભરૂચમાં કપાસના પાકમાં મોટું નુકસાન જોવા મળ્યું છે। હાંસોટ પંથકમાં 2 દિવસમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા કપાસનો ઊભો પાક ધોવાયો। વરસાદમાં પલળી જવાથી કપાસની ગુણવત્તા પર અસર થઈ છે। કપાસનું રૂ પીળું પડી ગયું અને કપાસ છોડ પરથી નીચે ખરી પડી ગયો છે। કેટલાક ખેતરોમાં તો પવનના કારણે કપાસના છોડ આડા પડી ગયા। ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પાક નિષ્ફળ થવાને આરે છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદનો પોકાર કરી રહ્યા છે। આ વખતે કપાસની ખેતી કરીએ છીએ, પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે। તો સરકારને અમારી વિનંતી છે કે અમને કઈ સહાયની જોગવાઈ કરે। ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે। આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે। તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવીને નુકસાનીનું ભરપાઈ કરે।